અમરોલી ખાતે આવેલ જોધલ પીર મંદિર કે જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 20 માર્ચ 1977માં પાણી માટે મહાદ તળાવ સત્યાગ્રહ કર્યો હતો, ત્યાં જ આપ દ્વારા રક્તદાન અને મેડિકલ કેમ્પ યોજાયો હતો, સાથે વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા અમરોલી જોધલ પીર મંદિર કે જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા 20 માર્ચ 1977માં પીવાના પાણી માટે મહાદ તળાવ સત્યાગ્રહ કર્યો હતો। જે તળાવમાં કૂતરા, બિલાડા, ઢોર પાણી પી શકતા હતા તો આપણે કેમ ના પી શકીએ। ત્યારબાદ બાબા સાહેબે અનુયાયીઓ સાથે તળાવમાં પાણી પીધું હતું, જેને લઈને ઐતિહાસિક દિવસને લઈ આપ દ્વારા જોધલપીર મંદિર પાસે મહા રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ સાથે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। તો સાથે વિવિધ મુદ્દાઓ જેવા કે અનુસૂચિત જાતિ શિક્ષણ ક્ષેત્રે, નોકરી ક્ષેત્રે ચૂંટણીમાં સીટ ઓછી થઈ ગઈ હોવાથી વધારવામાં આવે, રસ્તા બનાવો, પાણી બિલ વધારો આવતો હોય તે પરત ખેંચી સહિતના મુદ્દાઓ સાથે રજૂઆત પણ કરાઈ હતી। મારું નામ શોભના વાઘાણી, પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ। આજે અમે વોર્ડ 1 અને વોર્ડ 2 ની જે વિધાનસભા 155 ઓલપાડ વિધાનસભા અમારી લાગે છે, તો એની અંદર આ વોર્ડ 2 ની સોસાયટી છે જોધલપીર મંદિર। આ સોસાયટીના અમુક રહીશોના એવા પ્રશ્નો હતા કે અહીંયા તમે એક વખત વિઝિટ ઉપર આવો તો તમને ખબર પડે કે કેટલું સામાન્ય માણસ અહીંયા રહે છે, છતાં પણ અહીંયા રોડ રસ્તા કરેલા નથી, અહીંયા કોઈ પણ જાતની એ લોકોની સુવિધા નથી। અને મોટામાં મોટો એ લોકોનો એક એ જ પ્રશ્ન છે કે જે 8-9 વર્ષથી સરકાર જે પાણીના બિલ રૂપે એને આગળથી જે ટેક્સ રૂપે પૈસા વસૂલે છે, તો આ લોકોની બસ એ જ માંગ છે કે અમે અમારા ઘરે કે એવું કોઈ આ લોકોની પાસે એટલી બધી આ લોકો રહીશો એવા મોટા નથી કે તે લોકો આટલું બધું સરકાર એમને ભારણ આપે તો એ લોકો એની માટે એને પોસાય। તો આ નાના નાના માણસોની માટે ઉપર તમે જો આવી રીતના મોટા મોટા ટેક્સ નાખશો તો આ લોકોનું જીવવું એક મુશ્કેલ બની જશે। તમે એક સાઈડ જુઓ, વેસુ, અડાજણ, આ સુરતની અંદર મહાનગરપાલિકાની અંદર ટોટલી આખા સુરતની અંદર બધો વિસ્તાર આવે છે, તો એની અંદર આ વોર્ડ 1 અને 2 ને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો છે। અત્યારે અમારે વિધાનસભા 155 ઓલપાડમાં અમારો ખાસ મુદ્દો ચૂંટણીલક્ષી એ જ રહેશે કે મીટર, જે પાણીના મીટર હતા એ મીટરને હટાવો, કારણ કે અહીંયાનું જે નાનું સામાન્ય પબ્લિક જે આની માટે જે લડત આપે છે એ તમે એ લોકોની અત્યારે જે લડત છે એ પાણીના મીટર માટે જ છે ખાસ, એટલે આ મીટર હટાવો એ માટેની અમારે 9 વાગે એક બાઇક રેલીનું પણ આયોજન છે અમારે ઓલપાડ 155 વિધાનસભાની અંદર। અને આ લડત માટે અમે ડેપ્યુટી મેયરને, મેયરશ્રીને તમામ પાસે રજૂઆત કરેલી છે, છતાં પણ એ લોકોના કોઈ પણ અમને પ્રશ્નોને જવાબ આપવામાં નથી આવ્યા। જો આગળ પણ આવી રીતે અમને જવાબ નહીં આપે તો અમારા કોર્પોરેટરોને સાથે રાખીને અમારા પ્રદેશ નેતાઓ અને આમ આદમી પાર્ટીના જે મેઇન લોકો છે અમે સાથે રાખીને અને વોર્ડ નંબર 1 અને 2 નું જે ઓલપાડ વિધાનસભા લાગે છે એની અંદર જેટલા મીટર બિલો અને જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોનું ટોટલી નિરાકરણ અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર લાવવા માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું। આજે અમે અહીંયા આવ્યા છીએ, લોકોના પ્રશ્નો સાંભળ્યા છે અને બાહેધરી આપી છે કે અમારાથી આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1 ની અંદર જે દત્તક અમને કોર્પોરેટર આપેલા છે કિશોરભાઈ રૂપારેલિયા, એ 4 કોર્પોરેટરને સાથે રાખીને અમે આ ટોટલી પ્રશ્નોનું નિરાકરણ લાવશું એવી બાહેધરી અત્યારે અમે આ સ્થાનિક રહીશોને આપી છે। અને સ્થાનિક રહીશોએ પણ એ લોકો પણ સંતોષ છે કે ના અમારું કામ થશે। આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। અઝર કુરશી સાથે હર્ષદ સેટા।